મને ઉનો ઉનો તાવ આવ્યો, મારે કપાસનો કેવો ભાવ આવ્યો, તાવ આવ્યો, મને ઉનો ઉનો તાવ આવ્યો. કાલ કપાસ વેચવા ગયા થા, કપાસ વેચીને પાછા આવ્યા ને ત્યાં રૂનો તાવ આવી ગયો, એટલે પોતા મૂકું ફેર પડી જાય ને. ભોળા દાદા કાઈ ફેર પડ્યો? હે હા પાડી કે ના પાડી? જો બોલો, તમે એમ કરો તો મને કેમ ખબર પડે તમે હા પાડો છો કે ના પાડો? હે એ સમજી ગયો, ના પાડો છો ને? ચિંતા ન કરતા, થોડીક વાર પોતા મૂકીશ ને એટલે હમણાં ફેર પડી જાહે. કાઈ ખાવું છે? એટલે આપણે સા પીધી, સાય કડવી લાગી. પણ સા તો ગળી આવે. તો એટલે સા કડવી લાગી. હે તો ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે લો બોલો, હું લેવા ગયો છે? યો લીમડાના પાન ખાવ તો. એ હારું. કા લીમડાના પાન કેવા લાગ્યા? હે ગળ્યા લાગ્યા. હે લ્યો બોલો, કેવો તાવ આવ્યો છે? કડવું ખાય તો ગળ્યું લાગે, અને ગળ્યું ખાય તો કડવું લાગે. એટલે ઈ જ નથી સમજાતું. ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે લો બોલો, પાછો હું લેવા ગયો છે? લ્યો તો લીલું મરસું ખાવ તો. એ હારું. કા મરસું કેવું લાગ્યું? એલા મરસું બહુ ખારું લાગ્યું. હે પણ મરસું તો તીખું હોય. તો એલા મરસું ખારું લાગ્યું. ઉભા રહ્યો. લ્યો તો મીઠું ખાવ તો. ઓ બાપા મીઠું તો બહુ તીખું છે. હે હવે મીઠું કાઈ તીખું થોડું હોય, મીઠું તો ખારું હોય. એલા હાચું કહું, મીઠું બહુ તીખું લાગ્યું. હે લ્યો બોલો, કડવું ખાય તો ગળ્યું લાગે, ગળ્યું ખાય તો કડવું લાગે, અને તીખું ખાય તો ખારું લાગે, ને ખારું ખાય તો તીખું લાગે. એટલે ઈ જ મને કાંઈ સમજાતું ના. તમે ખોટું ના બોલતા ને, નકર તમે મને ગાંડો કરી દેહો. એટલે હાચું કહું. તો પણ હાલો દવાખાને વ્યા જાવી. પણ યા મારાથી હલાતું નથી. તો પણ ગામમાંથી રિક્ષા લઈ આવું, રિક્ષામાં બેહીને વ્યા જાવી. પણ યા રિક્ષા વાળા ભાઈ કામે વયા ગયા છે. તો પણ હું રિક્ષા હાંકી લઈશ. પણ તને ક્યાં રિક્ષા હાંકતા આવડે? હવે રિક્ષા હાંકવી એમાં હું રિક્ષા ચાલુ કરવાની, અને પછી સ્કૂટર જેમ રિક્ષા હાંકવાની. ના રે ના, તે રિક્ષા ક્યાં કૂદી નાખી હોય તો હું ના ટળી જાઉં. તો પણ હું કરશું? એ પોતા મૂક. એ હારું. એ લ્યા, ઈ શું કરે? એ ભોળા દાદાને તાવ આવ્યો ને તે પોતા મૂકું. તે આમ પોતા મૂકવાના હોય? હા, જો ને લાદી સાફ કરવાનું પોતું તો છે. ઓય બાપા, અલ્યા લાદી સાફ કરવાના પોતાથી પોતું ન મૂકવાનું હોય. તો કાપડના કટકા હોય ને એને મીઠાના પાણીમાં પલાળીને કપાળે પોતા મૂકવાના હોય. હે એવી મને ન ખબર પડે હો. આ બાજુ વ્યાય તો. ઓ બાપા, તારા માણાને તો ખબર ના પડતી, પણ તને ના ખબર પડતી, ગઢો છો. લે તાવ આવેલો છે, ધોલું હું મારે. તો પણ દવાખાને વયો જા ને. પણ હલાતું નથી. હાલ તો ગમરૂ ખાટલો ઉપાડતો દવાખાને પોગાડી દેવી. હા હાલ. હે તો હારું જ તે ને. ઉભા રહ્યો લ્યા, થાકી ગયા, પોરો ખાઈ લેવી. એ હારું. હાલે ભોળા, ખાટલામાંથી હેઠો ઉતર, જમરૂખને એને પોરો ખાવા દે. એ હારું. બહુ વજન લાગ્યો હું જમરૂખ કાકા. કા તો હું થાકી ગયા. આમ ફરીને દવાખાને પહોંચ્યું કે તો હાવ થાકી જવાના છે. તો પણ અહીંથી સીધા વયા જાવી, વહેલું દવાખાનું આવે. હા ઈ હાસું, એટલું બધું ફરવું શું કામ? અહીંથી સીધા જોયા જાવી. હાલો હાલો. ભોળા દાદા, સુઈ જાવ ખાટલામાં. એ હારું.
ઉભા રહ્યો તો અહીંયા શું છે એ કાંક માટલું પડ્યું. હે માટલું તો બહુ જૂનવાડી છે હું તો એમાં ખજાનો હશે. હે ખજાનો ઉભો રે, માટલું નો અટતો, પેલા મેં માટલું જોયું. એ ભલે પેલા તે માટલું જોયું હોય, હું બીમાર ન પડ્યો તો તમે અહીં આવે? અમે તને દવાખાને ન લઈ જતા હોત તો તું અહીંયા આવે? ના ના, પણ ઉભા રહ્યો ને અહીંયા દેકારો હું કામ કરો આપણે માટલું લઈને વાડીએ વ્યા જાવી ખજાનામાં બધાનો હરકો ભાગ હા તો વાંધો નહીં. આ તો લઉં માટલું લઈ લઉં. એ હારું. હે ભલા દાદા તમને તો તાવ આવેલો હતો ને હવે સારું થઈ ગયું. એ હારું તો હાલો વાડીએ હાલો ભલા દાદા અહીંયા માટલું મૂકો ખજાનાના ભાગ પાડી લેવી એ સારું. તો ખજાનાના 2 ભાગ પાડો. કેમ 2 ભાગ એક ભાગમાંથી તમે 2 ભાગ પાડી લેજો અને એક ભાગમાંથી અમે 2 ભાગ પાડી લેશું. ના રે ના એમ નહીં હાલે હો ખજાનાના હરખા 4 ભાગ પાડો પણ ઈ તો ઈનું ઈદ નો છું. ઈનું ઈ કેમ થયું 2 ભાગ પાડવીને 4 ભાગ પાડવી એમાં ફેર ન હોય એ હારું તો 4 ભાગ પાડો. હું વેલા દેકારો કરો. તું અહીંયા હું કામ આવ્યો? એ તમે દેકારો કરતા થાય એટલે. અને આ માટલામાં શું છે? એ માટલામાં ખજાનો છે પણ તને નહીં મળે. હવે તમારી પાસે શું ખજાનો હોય તો જોજે હમણાં. હે આમ દેકારો થાય કે આમ દેકારો થાય કઈ સમજાતું ને કઈ બાજુ દેકારો થાય હે બકુલભાઈ આ બધું કોણ રોવે? એ રોવે ક્યાં કોક દાંત કાઢે તો મને તો એવું લાગે કોક રોવે છે. સાંભળો તો જવો તો દાંત કાઢે છે ને હાસુ હો, મને તો એમ લાગ્યું કોક રોવે છે. જો તો કોક રોવે છે. યો બોલો ઘડીક માં કોક દાંત કાઢે છે ઘડીક માં રોવે કઈ સમજાતું ના હે હવે તો કોક રિક્ષા હાંકતું હોય એવું લાગે. આમ થી અવાજ આવે છે હાલો તો એ બાજુ જઈ હાલો હાલો. જો બોલો આવડા આ દેકારો કરે એ દેકારો હું કામ કરો, શાંતિ રાખો ને. એ જમરૂ કાકા હું છું, હું કામ રોવો? યો બોલો, કાઈ બોલતાય નથી. ભોળા દાદા હું કામ દાંત કાઢો ઈ તો કયો યો બોલો કઈ બોલતાય નથી ને એકલા દાંત જ કાઢે ક્યાં કાકા તમે તો કયો હું છું? એ ડિસ્કો નથી કરવો કયો હું છું યો બોલો, ઈ કાઈ બોલતા નથી. હે બધા ગાંડા થઈ ગયા કે હું કોને ખબર? કે આ કાકા ડિસ્કો કરે ભોળા દાદા દાંત કાઢે જબરુ કાકા રોવે અમથાભાઈ ગલોટિયા ખાય અને ભોળા દાદાનો બાણા રિક્ષા હાંકે બકુલભાઈ માટલું પડ્યું છે અહીંયા. હે માટલાના ઢાંકણામાં કઈક લખેલું છે જોવો તો માટલામાં ગેસ છે જે કોઈ માટલું ખોલશે એનું મગજ સટકી જશે હે
તો આવડે આણે જ માટલું ખોલેલું છે એટલે જ બધા ગાંડા થઈ ગયા છે. પાછું એમ જ છેલું છે. તો હવે આવડાને હારા કેમ કરશું? એક કામ કરવી તો હું પાણીમાં નાવા લઈ જાવી, કદાચ સારું થઈ જાય તો. પણ એટલા બધાને કેમ લઈ જવા? ભોળા દાદાનો માણસ રિક્ષા આંકે છે ને, રિક્ષામાં બેહાડી જો. હા ઈ હાસુ. ઉભો રહી લે, રિક્ષા ઉભી રાખ. હાલો એ બધા રિક્ષામાં બેસી જાઓ. બધા હારા થઈ જાય તો હારું, નહીંતર આવડા એની અરે રહેવું કેમ? બસ અહીંયા રિક્ષા ઉભી રાખ. અહીંયા બધાને ઉતારવાના છે. ક્યાં કાકા તમારું સ્ટેશન આવી ગયું, હાલો ઉતરો.